પીએમ આવાસ યોજનાની નવી યાદી જાહેર। આ યાદીમાં તમારું નામ હશે તો તમને મળશે 1,20,000 રૂપિયા। નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આ વિડીયોની અંદર પીએમ આવાસ યોજનામાં કોને કોને ઘર મળવા પાત્ર છે અને લિસ્ટમાં કોના નામ આવશે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશો। એટલે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ પર નવ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને વધુમાં વધુ શેર કરજો। તો મિત્રો, આગળ વાત કરીએ તો દરેક વ્યક્તિ પોતાનું પાકું ઘર રાખવા માંગે છે, પરંતુ આર્થિક રીતે નબળા પરિવારો માટે આ સ્વપ્ન પૂર્ણ કરવું સરળ નથી। આવા પરિવારોને મદદ કરવા માટે સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના પીએમ આવાસ યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં ગરીબ પરિવારોને પાકા ઘર બનાવવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે। કેન્દ્ર સરકારે એપ્રિલ 2016માં પીએમએવાય શરૂ કર્યું હતું। પીએમએવાયજી 1985-86માં શરૂ થયેલી ઇન્દિરા આવાસ યોજના આઈએવાય પર આધારિત છે। આ યોજનાનો ઉદ્દેશ્ય બધા માટે આવાસ છે। તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના પીએમ આવાસ નવી લાભાર્થી યાદી માટે નવી લાભાર્થી યાદી બહાર પાડવામાં આવી છે। આ નવી યાદીમાં સરકાર તરફથી નાણાકીય સહાય મેળવતા પરિવારોના નામ સામેલ છે। પીએમએવાય શહેરી અને પીએમએવાય ગ્રામીણ બંને માટેની યાદીઓ સંપૂર્ણપણે પારદર્શક રીતે તૈયાર કરવામાં આવી છે। આ ખાતરી કરે છે કે દરેક પાત્ર વ્યક્તિને યોજનાનો લાભ મળે। જો તમારું નામ પીએમ આવાસ નવી લાભાર્થી યાદીમાં સામેલ છે તો સરકાર યોજના હેઠળ પ્રાપ્ત રકમ સીધી તમારા બેંક ખાતામાં હપ્તામાં ટ્રાન્સફર કરશે। તમે લાભાર્થી યાદીમાં તમારું નામ ઓનલાઈન સરળતાથી ચકાસી શકો છો। તમને આવાસ યોજના હેઠળ લાભ મળશે કે નહીં તે જાણવું ખૂબ જ સરળ છે। પીએમ આવાસ નવી લાભાર્થી યાદી કેવી રીતે તપાસવી? જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના પીએમએવાયજી માટે અરજી કરી હોય તો તમે નીચે મુજબ તમારું નામ ઓનલાઈન ચકાસી શકો છો। પગલું 1, સૌપ્રથમ પ્રધાનમંત્રી આવાસ યોજના પીએમએવાયજીની સત્તાવાર વેબસાઇટ https://pmayg.dord.gov.in/netia/home/home.aspx નું મુલાકાત લો। પગલું 2, હોમ પેજ પર હિસ્સેદારો પર ક્લિક કરો અને ડ્રોપડાઉન મેનુમાંથી IAY/PMAYG લાભાર્થી વિકલ્પ પસંદ કરો। પગલું 3, એક નવું પેજ ખુલશે જ્યાં તમે બે રીતે તમારું નામ શોધી શકો છો, નોંધણી નંબર દ્વારા અથવા એડવાન્સ સર્ચ દ્વારા, જો તમારી પાસે નોંધણી નંબર ન હોય તો। પગલું 4, જો તમે એડવાન્સ સર્ચ પસંદ કરો છો તો રાજ્ય, જિલ્લો, બ્લોક અને પંચાયત જેવી વિગતો ભરો। પગલું 5, શોધો પર ક્લિક કરો અને તમારી પીએમ આવાસ લાભાર્થી યાદી 2026 ખુલશે। આ રીતે તમે સરળતાથી ચકાસી શકો છો કે તમારું નામ આ યાદીમાં છે કે નહીં। પીએમ આવાસ યોજના હેઠળ સરકાર ગ્રામીણ વિસ્તારોમાં પાત્ર પરિવારોને 1,20,000થી 1,30,000 રૂપિયા સુધીની સહાય પૂરી પાડે છે। શહેરી વિસ્તારોમાં પાત્ર લાભાર્થીઓને 2.5 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય મળે છે। દરેક નાગરિક પાસે સુરક્ષિત ઘર હોય તે ઉદ્દેશ્ય સાથે આ યોજના શરૂ કરવામાં આવી હતી। સરકારનું લક્ષ્ય દરેક પરિવાર પાસે કાયમી ઘર હોય તે છે।